લાગે જબરજસ્તી નવો પંખો બનાવડાયો પાછો વાહ જવા દે ઘેર જાય ચાલુ કરીને ઊંઘું જ છે પેલા તો કિલુબા પંખો નવો લાવ્યા કુ તમે સગન લાવીએ જ કીધા ને તાણા ચેલામ પડ્યો આર્યો 3500 રૂપિયા નવો બનાવ્યો છે નવો 3500 વાના તાણા જો 1000 રૂપિયા મળે પ્લાસ્ટિક આ બધું જોજો આ 3500 લાવ્યો ના સગન કોઈ કે પ્લાસ્ટિક હ આવું રૂપિયા 3500 આલે સ્પેશિયલ બનાવડાયો સ્પેશિયલ બનાવડાવો તમે કંકોણું આ પ્લાસ્ટિક યાર વના કરતા લોખંડનો લાવ્યો ને એ પંખો હારો સગન પ્લાસ્ટિક હોય લોખંડ હોય અમાર તો પંખો હે ને અરે ઝડપી બગડી જાય પેલો બગડે ના હું કહું ઓનો વાયરો હારો આવે પાછો અલે ઓના કરતી તો પેલા લોખંડના પંખાનો વાયરો હારો ઊંઘે હારી આવે સગન આ જબર ફરાઈ ના કરતા તમે ભૂલો હો પાછા ના યાર અમે તો કોઈ પંખા જોયા જ નહીં એટલે જોવો તો લઈ જજો તમાર માટે તો ના જ નહીં જોઈશું તો હેડો જરૂર પડે તો લઈ જવું શું કીધું જવા દે ઘેર કહું છું સગન ભેગા થઈ ગઈ પ્લાસ્ટિક નો અલ્યા પ્લાસ્ટિક નો હોય તો પણ મારો તારો થોડો પંખો હા મારા ઊંઘવાનું પંખાનો વાયરો તારો ઊંઘવાનું હો જવા દે કહું છું કે ચાલુ કરી ઊંઘવા દે આયો ઉનારો પંખો લાયા વાયરો ખાવા જઈને એવું ઊંઘવું ને બે દાડા તો ઉઠવું જ નહીં પાછું પંખો લાવ્યો પૈસા તો વસૂલ કરવા પડશે કે જવા દે કહું છું ઘેર જઈ સીટ પાડી સીધું હોઈ જ જવું બે દાડા તો ઊંઘવું જ છે પેલા વારો જ ખાવા દે કહું છું સબ ચાલુ હે ને ઉપડી જાઓ બળ વાયરો આવે એક ઉપર હા ફૂલ આવે હવાનું ત્રણ ઉપર કરું જબ્બર પવન આવે હા કહું છું ઊંઘવા કહું છું બે દાડા તો ઉઠવું જ નહીં જબ્બર ઊંઘ આવે હા ને ખરો શેકાનગી કે પ્લાસ્ટિક નો હા આ પ્લાસ્ટિક નો દેખાય ચો પવન આવે હા જબરજસ્ત પવન આવે હા કહું છું ઊંઘવા દે ઓ તારી આ ચી ઊંઘ્યો જબરજસ્ત એ બુતા લે તો ગોળી નાખ્યું રહ્યું હું ચાલે તારે હા ગોળી ચમ નાખ્યું ગયો કાકા તું આગો દેખાવ છું ઊંઘવા દેખો મને ઊંઘવા દેખો અમે ગરમીના મરી જઈએ તારો ઊંઘ બોલે હેડ કે કહું છું ખોટી તારા કાકાની ઊંઘ બગાડ્યું તું જાવાથી ઘોડા જા કહું છું કરે ઊંઘવા દે ઓછી મગજ મારી કરે ઘોડા તારાથી તો કંટાળી ગયો હું કહું છું અરે તર કઈ આવ્યો કાકા વાયરો ખા દે હું કહું છું તું નેકળવાઈ દી બાકી યાર ઓછી નહીં મનો આવ્યો કહું છું ઊંઘવા નહીં જતો મને ખા તું ઉપર કહું છું કાકા હું નેકળવાઈ દી ઊંઘવા દે કહું છું ખબર નહીં પડતી તને તારા કાકા વાયરો ખા દે કાકા હેડ કહું છું હારા ઘોડા ખબર નહીં પડતી તને પંખો મખો જો હું કરીને જો ખબર નહીં પડતી કાકા ઊંઘ આવી હને ઊંઘ તારતું લે ઊંઘ આ હું કર્યું ઘોડા ઊંઘ તાર તારા ઊંઘ ફોટું લેવું પડશે મારા કહું છું તારા ઊંઘવા નહીં દેવો કાકા ને તારા નહીં ઊંઘવા દેવો હે નહીં ઊંઘવા દેવા કહું છું મને વારો ખાજો ગરમી લાગે તું ઘોડો રહ્યો પેલું ઘોડો પેલો કોઈ મેલે ને મને હા લોબો કરી નાખી તું હેઠો છું લે પાણી પી નાખાડ દે કહું છું તું અહીંથી પી પાણી મોડી રાખો મને વાયરો ખા દે નક્કી હારા નીકળવો પડશે લે બરફ ખાઈ કહું છું બરફ હા સારું કર્યું પેલા લેવો તો તાર ખબર પડતી નહીં હેડ કહું છું અહીંથી જા ઊંઘવા નહીં જતો મારો હારો ઘોડું બાક્યું હા ભત્રીજું હોય એમાં એક તો ઊંઘવા જાય કહું છું એવું ઊંઘું હંતે બે દાડા તો ઉઠવું જ નહીં પૈસા વસૂલ કરી દેવા હું કહું છું હા પંખો બંધ થઈ ગયો ફુવાળું પંખો ચાલુ હ
ગરમી ચમ લાગે છે આટલી બધી કહું હા પંખાનો વાયરો ઊંધો લાય આવે હ ગરમીનું રહેવાય એવું નહીં સારું ગરમીનું મરી જવાય એવું થાય હે હા કોઈ ગરમી પડે હે ગરમી હું કરું કોઈ ખબર જ પડતી નહીં મારું હારું કિલુબા હમણાં નવો પંખો લાયા છે ના હોય તો એને જોડીથી લઈ આવું કહેતા હતા તો ખરા કે જરૂર પડે તો લઈ જજો પંખો કહું છું જવા દે પંખો લઈ આવવા દે કિલુબા હોઈ ગયા શું સારું ઓહો જોગ નવો પંખો લાયા કેવા પડ્યા ટાટા સોયલો કિલુબા ઓ કિલુબા અરે ઉઠો કે યાર હું તમે તો ઊંઘ્યા હોય યાર અરે નવો પંખો લાયા એટલે આવું હોઈ જવાનું છગન તું શેમ આવ્યો હોય કર કોમ પડી તું યાર તમારું હે તમારું કોમ પડી તું શું કામ છે હા કેવી ગરમી પડે હે યાર ઘરમાં ઉપરનો પંખો પણ ઊંધો લાય વાયરો ફેંક હ રૂપિયા 3500 આલ્યા છે ઊંઘવાના ઊંઘ જ નહીં આવતી પાછું મહેમાન આયા છે ઘરમાં ઊંઘાય એવું જ નહીં યાર એટલે પંખો લેવા આવ્યો તો તમારી જોડી બહુ ખોટું લાગશે મને તો એમાં ખોટું યાર મહેમાન આયા એટલે ને આમ તો કોઈ ના આવે એટલે છગનજી હું પંખો લાવ્યો એટલે તમારા મહેમાન આયા અરે આયા તો હું એવું કરું એને કે આ સુધી આવ્યો લેવા કદી ઉપરનો પંખો નહીં અરે ઊંધો લાય વાયરો આવે કિલુબા હા? ઊંઘ જ ઊભું જ ના રહેવાય ઘરમાં મોય લઈ જવો હા પંખો લેવા તો આવ્યો અંદર છગન ઊંઘ હારી આવે કહું છું પણ- બે દાડા તો ઉઠવું જ નહીં મારે મહેમાન આયા હોય જતા રહે એટલે આલી જવાય પાછો એટલે 4-5 વાગતા જતા રહે ને મહેમાન કલાક પૂરતા હોય પણ કીધું ઘડીક વાર આરામ કરે વાયરો ખોય એવું હા ઓહો કશો હતો નહીં સગન હા? તમારા મહેમાન એ મારા મહેમાન કહું તો છું કહું છું પંખો લઈ જાઉં હું લઈ દો કહું છું હો? તાણ હા વાયરો તો ઠંડો આવે હારો હા ને ઊંઘ હારી આવશે છગન તમે કે પ્લાસ્ટિક ન હોય ને સને પંખો સર લાયો હો તમે પંખો હવે મારા શું કરવાનું કયો મને ઊંઘ આવે હે ને આજનો તારી મોશો મારો તમે હા? ઓહો હું મોશો મારા છગન હું શું કહું હા. હમણાં 4 વાગે આલી દેજો બહાર આલી જાવ મહેમાન જો એટલે મને નહીં લાગતું પંખા વગર મને ઊંઘ આવે કહું છું સારું હેડો સગન નહીં આજ જ મહેમાન આવી ગયા કહું છું ઊંઘવા દીધો તો 2 દાડા તો ઉઠોટ જ ના પાછો હું ઊંઘે જ રોજ જબ્બર ગરમી લાગવા માંડી હે ને ઊંઘવા દે કહું છું હા હા અમુક ઊંઘા જ આવશે કહું છું પંખો ચાલુ કરી ઉઈ જ જવું હે હું ભરાયું આ બધું હા લાયા કિલો બા પંખો વાયરો આપણે ખાઈ તો લાયા બુદ્ધિ પાછી હા થયો ચાલુ હા ચલા ઉપર છે બે ઉપર છે હા હાય અમર એવડી ગરમીના મરી જાય દાદા હાલ સુધી કિલોબાનો પંખો આવે છે ઊંઝે તો ખરા શાંતિથી હા જબર ઊંઘ્યા કાકો બરફ તો પટી ગયો ગાડી પાર્કિંગમાં કરી દે કોઈ લઈ ના જાય પાછું લોક માર દે આગળ તો ચાલો આપણે હા કાકા બરફ કોણ હા કહું છું? પૈસા બરફ ખાવા આયો ઘોડો વાતો તાપ તાપ થઈ ગયો હું ને એક તો સગનજી પંખો લઈ જાઉં તો હું નથી આવ્યો કહું છું લોહી પીવા મારો બરફ ખાવા આલજો પૈસા આલજો હા પૈસા આલો બરફ ખાવા હું હાલો પૈસા એટલે હું હોય તો પૈસાનું ઘર હક હોય તારું હા માટીનું ઘર તું ભત્રીજા જા કહું છું પેલા પંખાની દાંત તારા ઉપર નીકળી જા કહું છું પૈસા આલો કાકા ગરમી ચેવી પડે ગયો ગરમી તો તારા ઉપર નહીં પડી એટલી મારા ઉપર પડી હા એટલે પૈસા આલો કાકા કઈ હેરાન કરવા મને યાર હું શું કહું તું જપી જાય તો સારું હે કહું છું કાકા પૈસા આલો કે યાર હેરાન કરશો ને મને તું ના હોય તો નીકળ જવાય કહું છું તું જા લ્યો મળી ગયો પટાઈ દઈએ કાકા હેરાન ના કરશો મને સાચું કહું મારું મગજ ખબર તો ને તો મને પટાઈ દઈએ મને નહીં પટાવો કરશું તું નીકળ જવાયથી જાહેર કહું છું લા પૈસા લાવ્યો પાછા હરા પૈસા અને 100 રૂપિયા લે હે ને તને તું જાની યાર પછી હા? શાંતિથી ઈ નહીં ઊંઘાવા પેલો સેકન્ડ પંખો લઈ ગયો હમ મહેમાન આયા હે તે તો હું કરું તાપ તાપ થઈ ગયો ને એક તો ગરમીમાં તું હેરાન કર્યું કહું છું તું પૈસા આલજે યાર બરફ ખાવા પૈસા લાવીને પૈસા નહીં તું કહું છું ઊભો થા કહું છું ઊંઘવા દે મને એટલે
ઉભો થાય કહું છું ઝાકરી તું હું લેવા હેરાન કર્યું કહું છું મને અમારે આલે ને એટલે શું કરવું લડવું હોય તારા લડવું જ છે આઈ જા પેલી ગાડી લાવે તારા માટે જાહેર લઈને કહું છું તું આઈ જજે લડવું પેલા મારે આઈ જા બોલી મળી ગયો ચાલે મળી ગયો કહું છું ચાલે આલો કહું છું હા ખા આલો હા ખા લાઈ ને પાડી દી હા ખા લાઈ લે કહું છું હા તો ચરબી કાઢે ને બેટા જે હમ કરું મને તું હારું ઘોડો કેટલા પૈસા લઈ જાય હવે મારા પાસેથી કોઈ સેકન્ડજીએ લઈ જાય પંખો એક તો ઊંઘ આવી હતી ને ચોથી આવ્યો કશી ઘોડો ચોથી આવ્યો ના હોય તો સેકન્ડજી ઘેર જવા દે કહું છું પંખો હાલવાનું કહેતા હતા 1.5 કલાક થયો પંખો લઈ જાય કે અડધા કલાકમાં મહેમાન છે એટલે પંખો હાલી જાવ ને જવા દેજે સેકન્ડજી ઘેર કહું છું હાલવા આવ્યો તો લાગતા નહીં એને સેકન્ડજી કાલવા આવું દોનત જ નહીં ની લઈ જાય ચેરી હલવા બાની જગન નહીં યમન જ્યાં તો હશે કે પંખો આલીને ભૂલ કરી હા મોટી લેવા જવાનું ઘેર જોરદાર ઊંઘાય છે કિલોબાનો પંખો જબર ટાટો હેમ વાયરો આવે હા કલાક ઊંઘ તો લઈ લીધી ને અમુક શાંતિ થઈ ગરમીની અમુક થોડી ઠંડક જ વળી હ કોઈ વાયરો આવે વાયરો જબરજસ્ત વાયરો આવે સેકન્ડ હા કિલોબા આવો આવો મહેમાન જતા રે કહું તમારે તો ઓ મહેમાન જતા રહે કહું છું આવો બે બે મોય પીવું હા વણી તો નહીં પીવું હા. તમે તો ઘરે એક પંખો લઈ જજો ડૂબો બંધ થઈ જાય એવું થતું હતું મને તો મહેમાન જતા રહે મૂકી દો આડો પાડો પછી આ લેવો કિલોબા પંખો ડૂબો તો બંધાવો તો બંધાય ચલો ભત્રીજો ઘોડો નહીં મને હા હા ઓ ઊંઝો તો ના આવ્યો હા એ રૂમાલ ઓમ કરીને ઓમ તમે જોવો તો હું તો કહું પટાઈ દે હા ટૂંકો નહીં આલે તમે હા હા પાછા 100 રૂપિયા લઈ ગયો એ રહ્યો ગોડો હોય તો પાછો એનું મગજ નહીં છગન હા પંખો લઈ જાઓ તે દોનો થતે નહીં હાલવાની ખૂબ ચાલવા જાવ તો તમે ઓમાં આવી જાય યાર એવું હતું હા. કશું વાંધો નહીં લઈ જાઓ પંખો કહું છું લઈ જાઓ તમે બીજું તો શું કહું લાવો કહું છું હા જો છગન જીએ કહું છું એ હા રાખજો હા એ હા જૈન પંખો ચાલુ કરીને વાલે કહું છું મારું બેટું કિલુબા ખોટા વહેલા આવી ગયા હજી અડધો કલાક લેટ આવ્યો તો પાછું હજી એક ઊંઘ લઈ લ્યો છગને શું કહેતા ને પંખો લઈ ગયા હે ને હાલવા તો આવતા નહીં હા દોનો જ નહીં કે વસ્તુ લઈ ગયા છે એરી હાલવા આવવાનું પાછું પંખો ચાલુ કરીને ના હોય તો પાછો હોઈ જાવ તે બે દારે તો ઉઠવું જ છે ચાલુ કરીને હોઈ જ જવું હોય પેલા તો હા હાય હા હવે ઊંઘવાની મજા આવશે થાય કહું છું ચાલુ હા થઈ ગયો કહું છું હા ઊંઘવા દે કહું છું બે દાડા સુધી તો ઉઠવું જ નહીં પવન ઓછો વટે એવું લાગે હ હજી થોડો ઓછો પડે હ હવે કમ્પ્લીટ કહું છું ઊંઘવા દે બે દાડા સુધી તો ઉઠવું જ નહીં પંખા વાયરા ઊંઘું હા હા જબ્બર પવન આવે છે કોઈ ગરમી હે ઊંઘ તો આવતી જ નહીં કશું કિલોબા જોડે લાય કહું છું કોક બોનું કાઢીને પંખો લઈ આવું પછી બહુ ગરમી પડે હા ગરમી ને કિલોબા જોડે કિલોબા તો હુઈ જાવ ખૂબ પાછા કિલોબા ઓ કિલોબા અરે બેઠા થોકી યાર હું કરો તમે તો જબર ઊંઘો હો છગન તમે આયા કહું છું તાર યાર આવો કરે યાર બે હા કહું છું હા એક તો ગરમી લાગે હે અને ડોશી પાછો હા ચાલ્યો એવું હે તાણ દવાખાને લઈ જાઓ કહું છું દવા તો લઈને આવ્યો પણ પંખો નહીં કીધું પંખો લેવા આવ્યો તો હા તો પંખો લેવાય હો પાછા તમે સગન જબર કરો હો તાણ આ તો તમે કીધું તો જરૂર પડે તો લઈ જજો એટલે લેવા આવ્યો તો કીધું હા ઓહ પંખો લેવાય હો પાછા
પાછા અમાર લાલ્યા થયો કે ઊંઘવા ના કહું છું એ તો થોડી તકલીફ વેઠજો કે યાર બીમાર હા ડોશી ઓ યાર હા ચર્યો હ જતો રહેવા તો નહીં કે ના ના એવું નહીં હા? હા ચર્યો ગરમી નો રહેતી નહીં ડોશી સગન જોજો કહું છું ડૂબો બૂબો બંધ થઈ ના જાય આમ ના ના કશું નહીં થાય એવું એમ તો દવા લઈને આવ્યો ડોશી વગર તો હા કહું છું ના હોય તો પંખો લઈ જાઓ તમે લઈ જાઉં કીધું લઈ જજો હો? કહું છું હા. તાણ મારો સગન કહું છું ડોશી વગર રહેવું નહીં કરવું મારે હા લઈ જાઓ કહું છું એ આ લીધો બસ અને ચણા લઈ જાઓ હા કહું છું હમણાં આલી જવું પછી હા થોડું ઠંડુ થાય એટલે આવજો કહું છું પાછા હાલવા હા સગન કે ડોશી બીમાર હ હાલવા દે પંખો હાલે હું જાય પેલી ડોશી જતી રહે તો સગન શું કરશે બારો એકલો પાછો ઊંઘવા દે કહું છું ઘડીક વાયરો નાખવો પડશે હાથે સગને આયર્ન પંખો લઈ ગયો હા હું થોડી શાંતિ જ થશે કહું છું હા આવી જાઉં પંખો પાછો ઊંઘો ના સગન જેમ ટાઢા સોયલા કીધું વાયરો મસ્ત આવે છે. વાયરો સારો આવે છે. ટાઢું એમ લાગે છે પાછું પેલું બાર ઉલ્લું બધા ફરીથી પાછા ઊંઘો હા હાય કહું છું ઊંઘ તો આવતી નહીં 2 કલાક થયા પણ ઊંઘ નહીં આવતી પંખા વગર મને ના હોય તો એક કામ કરું સગનના ઘેર જતા હોઉં ને સગનની ડોશીના સમાચાર પૂછતા હોઉં કહું છું સગનને કહું જવું હા ડોશીને સારું હા ને અને પંખોય લેતા હોઉં કહું છું જવા દે સગનના ઘેર હા ઠંડુ થયું વાતાવરણ એટલે જવા દે કહું છું હા હા બાટલો આટલાનો ભો કરો કહું છું હા સગન પાસે જતા હોય ને પૂછતા હોય સમાચાર ડોશીના સગન ડોશીને જવું હા સગનજી ઘેર છે કે નહીં કહું છું ડોશી ઊંઘી હતું સગનજી હે સગનજી ડોશી જતા તો નહીં લાગે સગનજી ડોશી ઉઠા કહું છું સગન શું કરે છે સગન હગર ડોશી કહું છું સગન સગન ને કે હું હા કીધું બા થોકા કહું છું બોલો હું બિહાર કહું છું પંખો નહીં હાલવા આવવાનો હાલો આવવાનું હા હાલી જઈએ હમણાં થોડી વાર વાયરો જાને હમણાં પછી 2 કલાક થયા સગન તમારો પંખો લાય ખબર પડે નહીં પડતી પણ હું શું કહું હા તમે શું કીધું તું શું કીધું તું જોવો તો લઈ જજો તમારા માટે તો ના જ નહીં તમે મને પંખો લઈને આવ્યા મને હોમા મળ્યા એટલે તમે મને શું કીધું તું કે જરૂર પડે તો પંખો લઈ જજો જરૂર પડે એમ તો કીધું તું સગન જરૂર પડે તો લઈ જજે તે હું વાયરો ખાવા જ લાવે મારી જરૂર હતી એટલી હા એટલે શરમનો દુરુપયોગ કરો હા સગન તમે શરમનો દુરુપયોગ નહીં કીધું ભાઈ એક વાત કહું તમને જો ગમે તે વસ્તુ હોય પંખો હોય ગાડી હોય બાઇક હોય કદી ગમે તે વસ્તુ લાવ્યો ને તો કદી કોઈ એમ નહીં કહેવું કે જરૂર પડે તો લઈ જજે માગવા આવે તો કહી દેવું ભાઈ ખાવાનું હોય ખાઈ લે ખાવું હોય તો ઘેર પણ વસ્તુ તો ચોખ્ખી ના પાડી દેવાની તો વસ્તુ નહીં મળે ભાઈ મારે શું કેવું સગન તું પંખો હાલ કહું છું હાલ ને હાલ વેચી પંખો તો હું હાલ દઉં પણ આ તો તમે કીધું હતું ને એટલે તમારે થોડી ખબર પડે કે કદી આશ્ચર્ય બીજા તમે કયો ના કે કોઈ આવો શરમનો દુરુપયોગ કરે ના તો ખબર પડી વાત સાચી પણ હાલ તમે મારા અંગત શરમનો દુરુપયોગ કર્યો એ તો તમે કીધું હતું એટલે હું તમારું થોડું ફોન થાય કે કદી આશ્ચર્ય કદી કોઈ કહું ના ગમે તે વસ્તુ હોય તો કદી કોઈને હાલો ના તમે ખબર પડી વાત સાચી એટલે કરી મેં આ નાટે સગન પણ હાલવાલ પણ ખબર નહીં પડતી તમને નક્કી થઈ ગયું હાલ દઉં પંખો તો વધુ ના ના હાલ કંટેલો મારા વેચી જ મારું હગો છું એ અમુક વેચી મારો તમે ગમે તે જ ના કરો પણ આ તો તમારું થોડું મગજમાં ફોન થાય એટલે મેં આ કર્યું તો એ ના દખ્યું એવું હા કશો તો નહીં સગન તું પંખો કાઢીએ મારે લઈ જવું લઈ જાઓ કીધું લે કહીએ તો એ સગન આવી જાય શરમ નહીં દુરુપયોગ કોઈ દુરુપયોગની વાત નથી તમે લઈને આવ્યા ને મને શું કીધું તું કે જરૂર પડે તો પંખો લઈ જજો એટલે હું કીધું 8 કિલો પાનું હું જોઈ લઉં એના પોણી જેટલું હોય એટલે પોણી તો હા સગન કોઈ આખો દાડે ઘડી થઈને લાવો કિલો બાબાંગો ઘડી થક લાવો કિલો બાબાંગો એવું ના હોય પાછું લઈ જાઓ આ તો તમારે થોડું ફોન થાય એટલે હું આ નાટક કરી દઉં આશ્ચર્ય કદી કોઈને હાલો ના વસ્તુ ગમે તેવી હોય
ભરાઈ જ દેવો અમારા લારી ભંગારની નેકર એટલે જુઓ તમે હારું. બીજી વખત લેવા જ ના આવતા કહું છું હારું, હારું. હું તો નહીં આવવાનો અમે. હું કીધું હારું. લમણો ના કરતા કિલોમાં ઘેર બાંકો હા હારું, હારું. એ સીધી ભંગારની લારીમાં જ જહા વેચી બાંકો મારજો, હું તમારે જે કરવું હોય કરજો તો. નહીં રાખો એ ઘડીએ તારે તમે એમ કહો કે કિલોમાં લાવો પંખો ચોથી લાવો કિલોમાં ઘડીએ તારે પંખો જવા દે કહું છું ઘેર ભરાઈ જ દેવો હસ્તો પંખો જગાને ઘડીક થાંકી ડોશી બીમાર હ